હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેલિબ્રિટી ખેડૂત કન્વરજીભાઈના ત્યાં આવેલા છે. આજે તારીખ 24/9/2025. સ્પેશિયલ અમે એમની ટેટી, ચોરી, આ બધો જે પાક કરેલો છે એ રૂબરૂ જોવા માટે આવ્યા છે. અને અમારે પણ થોડું એમને જેવું વાવેતર કર્યું એવું પોતાના ફાર્મ પર વાવેતર 2-3 દિવસમાં કરવાની શરૂઆત કરવી છે. માર્ગદર્શન માટે અમે કન્વરજી ભાઈ પાસે આવ્યા છે અને હવે સલાહ સૂચન એમની આપણે લઈએ. આવું કરીએ સાહેબ તમને. અને જો આપ બધા દર્શક મિત્રો આજે એમની ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો કે આપણે આ ટેટી વાવણી કરેલી છે, જે મધુરાજા સેગમેન્ટમાં જે અમારી પોતાની વિક્રમ રાજા આવે છે અને એ પટ્ટાવાળી ટેટી આવતી હોય છે. આખા કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં વાવી રહ્યા હોય છે. એ ટેટી એક્સપોર્ટ નથી થતી, પણ આપણા વિસ્તારમાં એની બહુ મોટી માગણી હોય છે અને સારી એની સ્વાદ બધી વાતે સારું હોય છે. અને હાલ મારે 1 મહિનોને લગભગ 10 દિવસ થયા છે. સારી માત્રામાં ફળનું સેટિંગ પણ થઈ ગયું છે. લગભગ આપ જોઈ શકો છો આટલા સુધી માદા આવી ગયા છે અને જો આ રીતે પણ સેટિંગ થઈ ગયું છે. અમુક ટેટી વટબોરથી મોટી પણ થઈ છે. અને આ જુઓ, અહીંયા બતાવો, આ જુઓ આ અવસ્થામાં ટેટી આજે છે. આ કેટલા દિવસ પછી ઉતરવાનું? લગભગ 1 મહિનામાં દિવાળી લાભ પાસામાં આજુબાજુ આ ફિલ્ડ તૈયાર થશે. એ પણ આપણે વિડીયાના માધ્યમથી લોકોને બતાવવા જઈ રહ્યા છીએ. બરાબર. તો એક તો જો વિજ્ઞાન એવું કહે છે કે પાકની ફેરબદલી કરો, તો ખરેખર જો ઘણા ખેડૂતો પાસે 2-3 પાક ફિક્સ હોય છે. મારે બટાકા અને મગફળી, બીજો કોઈ પાક નથી. તો એવા ખેડૂતો માટે આ એક અગત્યની ભૂમિકા પાક ભજવે એવું મને દેખાઈ રહ્યું છે. જે બટાકામાં આપણે ખર્ચા કરી રહ્યા છે એના કરતાં ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં એનાથી પણ સારી આવક આમાં મળી શકે છે. આ ટેટી એવો પાક છે કે બટાકા આપણે વધારેમાં વધારે વીઘે ઉત્પાદનમાં વધારે વધારે લઈએ તો 350 થી 400 થી 500 મણ સુધી લઈ શકીએ છીએ. તો એ જ ખર્ચામાં હું માનું છું કે આપણા વિસ્તારમાં ટેટી પણ 400 થી 450 મણ વીઘે થઈ શકે. હા. અને બટાકાની કમ્પેરમાં બટાકાના ભાવ 10 રૂપિયાથી વધારે 15 રૂપિયા વધારે તો ટેટીના ભાવ 15 શરૂ થાય છે. 15 થી 30 સુધીના ભાવ હોય છે આ સમયમાં. તો ખેડૂતોને ખરેખર પાકની ફેરબદલી કરવાનો યોગ્ય આ પાક કહી શકાય. બીજા નંબરમાં ઓછા ખર્ચામાં પણ પાક કહી શકાય અને બટાકાના વિકલ્પમાં આ પાક સારામાં સારો સાહેબ છે. બાકી તમે મારાથી ઉંમરમાં વધારશો તો કદાચ તમને મારાથી વધારે નોલેજ પણ હશે, પણ હું એક શરૂઆત કરી છે અને આપણું એક સપનું છે કે આપણા વિસ્તારના ખેડૂતો કંઈક નવા પાક કરી અને 2 પોદડે થાય, 25 રૂપિયા કમાતા થાય. ખેડૂત મિત્રો, જો અમે છેક ઈડરથી ડીસા સુધી આવ્યા. અમારી જોડે જમીન 20 એકર જમીન છે. તો અમે બીજા પાક તો વાવીએ જ છે, પણ જે એમાં નફો થાય છે એના કરતાં વિશેષ નફો શામાં થાય છે? અને ઓછી મજૂરી, ઓછો ખર્ચો, આવક ડબલ, આ હેતુથી આપણે ચાલી રહ્યા છે. મારા અગાઉના વિડીયોમાં તમને પપૈયામાં બતાવું છું કે ભાઈ પપૈયા તમે ખેડૂતો વાવો તો એમાં તમને જાવકના ઓકળા હું આપું છું. બીજી વાડીઓ પણ બતાવું છું અને જેના વાવવા હોય એમને અમે માર્ગદર્શન પણ આપીએ છીએ. એમ અમે કન્વરજીભાઈ પાસે આવવાનો અમારો એક જ મકસદ કે ઓછા ખર્ચે પોતે ખેતી કરે છે તેમને માર્ગદર્શન લઈને આપણે કરીએ. મારા પોતાના ટેટી 1.5 એકર કરવી છે તો એમને મને માર્ગદર્શન આપ્યું કે ભાઈ તમે અત્યારે હાલ એકલી ટેટી જ કરો. ટેટી નીકળી જાય જાન્યુઆરીમાં એટલે 2 પાક લો, તરબૂચ અને મરચાં લો. એટલે એ રીતે આપણે માર્ગદર્શન મેળવીએ કે જેથી આપણોનો ફાયદો વધારે થાય, ખર્ચાનું પ્રમાણ ઘટાડવા. મને એક મગજમાં એક આઈડિયા આવ્યો કે એમને મને જાન્યુઆરીમાં કીધું વાવવાનું તરબૂચ. હવે એ વખતે મારા બેડે નથી બનાવવાના, મરચીંગે મારી જોડે તૈયાર છે. જીરો સાહેબ, ખર્ચ જીરો, વગર ખેડાઈ વગર. બરાબર. એટલે જાન્યુઆરીની જે આવક આવશે એ મારી આવકમાં પ્લસ થવાની. 100% નફો. એટલે ખેડૂતોનો આ બધા વિડીયો કન્વરજીભાઈ પણ વારંવાર એમના મૂક્યું છે, અમે પણ મૂકી રહ્યા છે, બીજા સારા ખેડૂતો ગુજરાતમાંથી મૂકી રહ્યા છે. પણ આપણે બધા એના પર ધ્યાન મનન નથી કરતા. આજે અમે ટેટી જોઈ તો ડીસા રૂબરૂ ગાડી લઈને સ્પેશિયલ આવવું પડ્યું કે ભાઈ મારા જોડે 1.5 એકર જમીન ખાલી છે તો અત્યારે અગ્રિમતા શાની આપું બટાકાની જગ્યાએ? તો મને આઈડિયા મળ્યો કે ભાઈ ટેટી કરાય. તો આજે હું ટેટીનું બિયારણ પણ એમની જોડેથી લઈ જવાનું, આ વર્ષે સંપૂર્ણ એમનું માર્ગદર્શન લેવાનું. પછી આવતી સાલે આપણે
પ્રમાણે કામ કરવાનું છે. વિશાલ, મને એવું લાગે છે કે તમારી આજુબાજુ બીજા 50 ખેડૂત તૈયાર થશે. હા, સારું સારું સાહેબ, થાય તો. ખેડૂત દુખી હોય ને તો એક જ વસ્તુ છે કે પાડોશીની સલાહ કોઈ લેતું નથી ને પાડોશી અમુકને આપતા નથી. આપતા નથી, વાત સાચી. આના કારણે ખેડૂત દુખી છે. તો ખરેખર ખેડૂતોને એક જ વાત કહું છું કે હું તો એકબીજાને માહિતી શેર કરો. હમ. હવના કિસ્મતનું હવ હા. કમાવાનું છે અને કોઈના કહેવાથી કોઈના ભાવ ઘટવાના નથી. ના 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 ના, એ તો સૌ ગમે સાથે તેટલું મળી. વાવેતર થાય, રોજી તો ભગવાન આપવા વાળો છે. બધાને સાથે મળી અને એકબીજાના રસપરસ ખેતી કરે તો સારું રહેશે. કનવરજીભાઈ, આપને અમે મળ્યા, બહુ ખુશી થઈ. અને અમારી આશા તો એવી હતી કે કનવરજીભાઈ કદાચ વિડીયોનો એ ટાઈમ ના કાઢે, કારણ કે એમને અત્યારે હાલ બધા કાર્યક્રમો ચાલુ જ છે. એક તો પોતાની ખેતી સાચવવાની, બીજા ખેડૂતોને સાચવવાના, તેમ છતાં પણ અમને સમય ફાળવ્યો એમને અને સરસ માર્ગદર્શન આપ્યું. હવે અમે ટેટી વાવવા જઈ રહ્યા છીએ કે અમે 1.5 એકરની આવતી સાલ 10 થી 15 વીઘા વાવી શકીએ. વધારે અમારા માટે સરળ થાય. ના ના, ખૂબ સારું. તો ખેડૂત મિત્રો, તમને બહુ આનંદ થશે આ નવો પાક જોઈને. અને આ બાબતે કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો મારો નંબર મૂકેલો જ છે, પૂછજો મને. તો આપણે કોઈને વાવી હોય તો એને સલાહ સૂચન આપશું. તો અમારી ચેનલને તમે જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને લાઈક પણ આપતા રહેજો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.